જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાનભાઈ સુરત. મારો મોબાઈલ નંબર છે 9824858740. આજે તીર્થયાત્રાનો અમારો 30 ને ચોથો દિવસ 31 તારીખ એટલે 1 મહિનો 4 દિવસ છે આજે અમારે. અને આ રીતે બધાને મળતા હચાર્થમાં જે ઋષિ મુનિઓ જે તીર્થયાત્રા કરતા હતા, એક માણસને મળતા અને છેલ્લે એક જગ્યાએ યજ્ઞ કરતા હતા. આ ટાઈપના આપણા ઋષિ મુનિઓ યાત્રા કરતા હતા. એટલે ઈશ્વરને હવે અમને મોકો આપ્યો છે આ વખતે, એટલે અમે બધાને મળતા નીકળ્યા છીએ. તમારે શું આ બેન રિલેશન થાય છે? જય શ્રી કૃષ્ણ. અમે હારે રમીને મોટા થયા. મહુવામાં અમારા ઘરની સામે જ રહેતા હતા. સોની છે, એનું નામ ગીતાબેન છે. અને અમે બે ના રમીને હારે મોટા થયા, લગ્ન હારે થયા, છોકરા હારે થયા, અને બીજો સંબંધ હારે થયો. અને આજે 35 વર્ષે આપણે હારે મળ્યા. બહુ સરસ, અમને આનંદ છે. બહુ સરસ. એટલે આજે અમે દિહોરમાં આવ્યા એટલે ખાસ એના બેનપણીને યાદ કર્યા અને આજે મળવા આવ્યા. તો ભાઈ તમારું નામ બોલજો. ઉમેશભાઈ મહેશભાઈ સાગર. ઉમેશભાઈ મહેશભાઈ સાગર, ગામ દિહોર. ગામ દિહોર. તમારો મોબાઈલ નંબર બોલો. 8200676242. બરાબર છે. એટલે હવે તમે તમે મારા મોસાળમાં રહેતા અમે. હા માસીના દીકરા અમે હારે મોટા છેલ્લા બરાબર છીએ. બરાબર. ધર્મેશ નામ. હા. એટલે હવે તમને આ જે સિસ્ટમ આપી અમે નવી ભોજન, આનું નામ છે નવી ભોજન પ્રથા. હવે આ નવી ભોજન પ્રથા અમને તમે સિસ્ટમ જે વાત કરી તમને કેમ લાગી? મને બહુ સરસ લાગી તમને છે. કરવા જેવું લાગે છે? કરવા જેવું લાગે છે. હા. તમારું વજન કેટલું છે? મારો 82 કિલો છે. 82 કિલો છે. તમને એવું લાગે છે મારું વજન વધારે છે એવું લાગે છે? થોડું લાગે છે. હા. એટલે વજન કાઢશો તમે? કાઢું છું. 10-12 કિલો ઘટી જવું કરવું. હા, બરાબર. તમે એગ્રી થશો. એટલે હવે આ સિસ્ટમ તમે કરશો, બરાબર ને? હા. બેન ને આપો. તમારું નજીક રાખજો મોટા પાસે. હા. તમારું નામ બેન બોલો આપો. મારું નામ ગીતાબેન સોની સાગર. હા. તમારી ઉંમર કેટલી છે? મારે અત્યારે 60. 60 વર્ષ થયા છે. વજન કેટલું છે? વજન તો મારું 85 છે. 85 કિલો વજન છે, બરાબર છે. હવે તમને એવું લાગે છે કે વજન કાઢવું જોઈએ? કાઢું છે. હા. રોગ કાંઈ છે બીજા? ના, બીજો કઈ નથી. રોગ કાંઈ નથી, પણ વજન તો છે. વજન છે. અને રોગની શરૂઆત વજનથી થાય, હા. બરાબર છે. આપો ભાઈને. હવે પૂનમના બેન. બેનને બેસાડો ને. એટલે અમારી આ જે સિસ્ટમ છે તે બેન આપો. હાલો. હા. એટલે કુદરતી છે. કુદરત એને કહેવાય કે પંચતત્વને. બીજા અર્થમાં કુદરત આપણે એને કહેશું કે ભગવાન, બરાબર. ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, અ એટલે વ, આ એટલે આકાશ, અને ન એટલે નીર. એને આપણે ભગવાન કહીએ. પછી બીજા અર્થમાં તમે કોઈ શક્તિ લો, આદ્ય શક્તિ લો, માતાજી લો, જે કહો તે. આને કહેવાય અદ્રશ્ય શક્તિ. આપણા શરીરની માલકર જે કામ કરતી રહેલી છે એવી શક્તિ, અને આ પંચ દ્વારા આપણે થાય છે, બરાબર છે. તો બેન તમારું એક આખું નામ બોલજો. પૂનમબેન મહેશભાઈ સાગર. પૂનમબેન મહેશભાઈ સાગર. હવે તમને કઈ તકલીફ કરી શરીરમાં? મને આમ કઈ તકલીફ નહીં, પણ મને બોડી વધારે હા, છે. વજન કેટલું વજન છે તમારું? મારો 90. 90 કિલો. એટલે એવું લાગે છે કે હવે આપણે 1.5 જણાનું વજન લઈને ફ્રી છે આ પૃથ્વી ઉપર. બહુ લાગે છે. તો હવે તમે એગ્રી છો આ કરવા માટે? હા. બરાબર છે. એટલે આમાં કોઈ જાતનો ખર્ચો કરવાનો નથી અને કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. તમારો ખર્ચો ઘરનો અડધો થશે, ઓછો થશે, અને શરીરમાં ફાયદો થશે. એટલે સવારનો તમે ચા છૂટશે, જલેબી, ગાંઠિયા જે કાંઈ ખાતા હોય એ સવારમાં જો અમારે છૂટી ગયું. કેટલા વાગ્યા છે અત્યારે? વાગ્યા કેટલા? 11:30 થયા. હજી મારી જીભ ઉપર મેં પાણી ટીપું મૂક્યું નથી. અને મને એમ લાગે કે હજી 1-2 કલાક નહીં જરૂર પડે તો નહીં નાખું, અને ભૂખ લાગે તો નાખી દે. તકલીફ આપણી ન્યા છે કે ભૂખ વગરનું ભોજન, તરસ વગરનું પાણી શરીર માટે ઝેર સમાન છે. આપણે નથી જરૂર તો આપણે જે ઠૂસ કરીએ છીએ એટલે આપણે આ રોગ છે. અને જે નાખીએ છીએ તે આપણે ઓરિજિનલ તો નથી, બધું ડુપ્લિકેટ નાખીએ છીએ. જે માણસનો ખોરાક નથી એવી વસ્તુ નાખીએ છીએ. અને ભગવાનને આપણી પર પૂર્ણ કૃપા છે, આ મા પ્રકૃતિની આપણી પર અસીમ પ્રેમ છે, એટલે આપણે આ ગાડી ચાલે છે. તમે પેટ્રોલની ગાડી છે એની માટે કેરોસીન નાખો અથવા પાણી નાખો ને કીકુ મારો તો શું થાય? ન ચાલે. આ પંખો જે ફરે છે એમાં એ સિંગલ ફેઝ થી હાલે છે. હવે એમાં તમે 3 ફેઝ આપો તો શું થાય? ઈસી હાલે ને, ઈસી એટલે ઇલેક્ટ્રિક. હવે એમાં તમે ડીસી પાવર આપો તો શું થાય? બળી જાય અથવા ન હાલે. કુદરતની જે સિસ્ટમ છે એ કુદરતની સિસ્ટમ જો આપણે છોડી દઈશું તો દુઃખી થશું, હેરાન થશું, રોગ ભયંકર આવશે, અને અધવસાળ મૃત્યુ ક્યારે આવી જશે એનું નથી. માણસનું આયુષ્ય અત્યારે ઓછામાં ઓછું
100 વર્ષનું આપણે એક ગણતરી રાખી છે. પણ હવે અત્યારે હજી લોકો એવું બોલે છે કે 60 50 60 70 થાય ત્યાં ટાટિયા હલ્લા ફલ્લા થવા માંડે છે અને શરીરના કાંઈ ઠેકાણા રહેતા નથી. એના અનુસંધાનમાં આજે માનવ શરીર જે વસ્તુ છે એના બધા નિયમો છે. માનવે જે બનાવ્યું છે, ગાડી છે, પંખા છે કે ઇલેક્ટ્રિક ગાડીઓ જે કાંઈ બનાવ્યું એના બધાને નિયમો આપ્યા છે. મને ઇલેક્ટ્રિક ગાડી છે આપણી મોટી ટ્રેન, તો એ લાઇટથી હાલે, કોલસાથી હાલે અને ડીઝલથી હાલે. હવે એમાં બીજી કોઈ વસ્તુ આપે તો હાલે નહીં. જો માનવ શરીર વસ્તુમાં તમે એની ડિઝાઇન ફેરવી નાખો અથવા તો તમે બીજું કાંઈ મટીરિયલ નાખો તો ન હાલે, એનું ઈંધણ બીજું નાખો તો ન હાલે. તો આ માણસનો અવતાર 84 લાખ યોનિમાં ભગવાન જે આપણને આપ્યો છે, તો આમાં તમે બીજું ત્રીજું નાખો તો કેમ હાલે? અને મેન વાત એ છે કે માણસ છે એને બધું ચિત્ર વિચિત્ર કરી નાખ્યું. 84 લાખ યોનિમાં ગાય, કૂતરો, ભેંસ, હાથી, આકાશમાં ઉડવા વાળા, જમીન ઉપર રહેવા વાળા, પાણીમાં રહેવા વાળા, જમીનની અંદર રહેવા વાળા, એને કોઈએ કાંઈ ફારફેર કર્યો નથી. ગાય જો છે તો ગાયને તમે રચકો નાખશો, ઘાસ નાખશો, ખાશે. એ પછી નોનવેજ ખાશે નહીં. સિંહ છે તો એ સરસ મજાનો કોણો માખણ જેવો રચકો પીડ્યો હોય તો એ રચકો નહીં ખાય, કારણ કે કુદરતે એને જે સિસ્ટમ આપી છે એ સિસ્ટમથી બધા જીવે છે. મને કોલો જમીન ઉપર કાચબો છે હાલવા વાળો, તો એ 200 250 અમુક કાચબા જે છે 500 વર્ષ જીવે. કેટલો? 500 વર્ષ જીવે છે. એટલે એને કુદરતે જે સિસ્ટમ આપી છે એમાં એને કાંઈ ફારફેર કર્યો નથી. એટલે એ પોતાનું જીવન પૂર્ણતા સુધી પહોંચીને અને ભગવાન પાસે જાય છે. માણસ નામનું પ્રાણી એક એવું છે કે ભગવાને મન ને બુદ્ધિ આપ્યા. મન બુદ્ધિ એટલે આપ્યા કે ભગવાન સુધી પહોંચે. આપણે મન બુદ્ધિ શું કામ આપ્યા? કે આપણે આ સંસાર રહીને અને ભગવાન સુધી પહોંચી એના માટે આપણને ભગવાને આવી બુદ્ધિ સરસ વધે. આપણે એનો ઊંધો ઉપયોગ કર્યો. કેવો ઉપયોગ કર્યો? અવળો દુરુપયોગ કર્યો, અવળો ઉપયોગ કર્યો અને રોગ બધા હશે. અત્યારે આપણું ડીએપી ખાતર, બોરસો, અંગ્રેજી બધા ખાતર આવી ગયા, પેસ્ટિસાઇડ, કેમિકલ, દવા બધું આપણે જે આવી ગયું છે, તો એની હિસાબે આપણે આ બધા રોગ થયા છે. એટલે બધાની પહેલા આપણું શરીર બગડ્યું, પેટ બગડ્યું. અને પેટ જ્યારે બગડ્યું ત્યારે આપણી માનસિકતા બગડી છે. આજે તમે સામાન્ય રીતે વિચારો, જૈનના છોકરાઓ જે છે, જૈનના બહેનો ભાઈઓ જે છે, એ અઠાઈ કરે, ઉપવાસ કરે, એક મહિનો 2 મહિના ગરમ પાણી પીને રહે છે. તમને જૈન લોકોની ખબર હશે. હવે આ લોકો બધા જે છે અને બીજા જે નોનવેજ ખાવાવાળા, જે નીચ કોટીના જે માણસો છે, બધું નોનવેજ ખાય છે, એ બધું આ સિવાય બીજું કંઈ ખાતા નથી. એને બળાત્કાર કરવાનું મન થાય, કોકને કાપી નાખવાનું મન થાય, કોકને લૂંટી લેવાનું મન થાય, કોકનું પચાવી પાડવાનું મન થાય. એની પાસે આ કાપવો, મારવું સિવાય બીજું વાત નથી. હવે જૈનના છોકરા છે એ આજે દીક્ષા લે છે. હવે એને કોઈ દેવો વિચાર આવે કે કોઈને કાપી નાખવા, મારી નાખવા. તો હવે ફરક ક્યાં પડ્યો? આ માણસ છે, આ માણસ છે. ફરક ક્યાં પડ્યો છે? કે આપણું ભોજન. આપણે જે ભોજન લઈએ છીએ, આપણે જે અન્ન લઈએ છીએ, અન્ન તેવું મન. આપણી કહેવત છે, અન્ન તેવું મન. તો હવે આપણે જે આપણું જે આખી સિસ્ટમ છે એનું નામ છે નવી ભોજન પ્રથા. નવી ભોજન પ્રથા જે છે એમાં અમારી બેઠક છે તપ, સેવા, સુમિરન. આધ્યાત્મિક છે, પ્રભુ પ્રાપ્તિનો રસ્તો છે. અને આમાં કોઈ ડોક્ટર નથી, કોઈ દવા નથી, કોઈ ઇન્જેક્શન નથી, કોઈ ઓપરેશન નથી, કોઈ MRI નથી, કાનમાં ઓલા ભૂંગળા ભરાઈને તપાસ કરે, કોઈ વસ્તુ નથી. અમે ફોન ઉપર લાખો લોકોને કરાવીએ છીએ. અમે કોઈ એને જોતા નથી, અમારે ક્યારેય એને મુલાકાત થતી નથી, અને કેન્સર જેવા રોગ અમે ફોનમાં કાઢી દઈએ છીએ. તો હવે આનેથી ઈશ્વરની કૃપા કેવી ગણવી બીજી મોટી? એટલે આ એક સાક્ષાત્કાર છે. આ અમારી જે સિસ્ટમ છે એ એક ઈશ્વરનો સાક્ષાત્કાર છે કે કોઈ જાતની પ્રોસેસ કર્યા વગર, કોઈ જાતની મહેનત કર્યા વગર તમારા શરીરમાંથી રોગ નીકળી જાય. શારીરિક રોગ નીકળે, માનસિક રોગ, આધ્યાત્મિક અને બૌદ્ધિક, સાર રોગ તમારા નીકળી જાય તો માણસ આજે દેવ જેવું બની જાય. જીવન છે તે નરસિંહ મહેતા જેવું બની જાય. તો આજે આવી સિસ્ટમ અમે બધાને ફ્રીમાં આપીએ છીએ. એટલે આજે તમને ટેમ્પલેટ આપ્યું છે એમાં આખી સિસ્ટમ અમે આપી દીધી તમને, કે શું ખાવાનું છે, શું પીવાનું છે, કઈ રીતે કરવાનું છે, એની માકરની અંદરથી પેટ કેમ સાફ કરવાનું છે, આખી સિસ્ટમ અમે તમને આ ટેમ્પલેટમાં આપી દીધી. હવે તમારે કાંઈ જ્યારે જરૂર પડે તમે શરૂ કરો એટલે તમારી માતાજી છે, તમારી કુળદેવી છે, તમારા ઈષ્ટદેવ છે, એની પાસે આપણે પ્રાર્થના કરવી છે. એ કુદરત, અમે અમારું શરીર સફાઈ કરીએ છીએ અને તંદુરસ્ત બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ, તમે અમને હેલ્પ કરશો. એટલે અદ્રશ્ય શક્તિ તમને હેલ્પ કરશે, કારણ કે તમને હેલ્પ કરતી રહી છે. પણ આપણે જે ખાઈ ખાઈને આપણું શરીર બગાડ્યું છે તો કુદરત આપણને હેલ્પ કરશે. એટલે આપણે આડોવડો ન ખાઈ લઈ, એનું ભગવાન ધ્યાન રાખશે અને એની કરતાં આપણે 100 ગણું આપણે ધ્યાન રાખવાનું છે. એટલે સવારે ઉઠ્યા પછી નિર્જળ ઉપવાસ થાય એટલો કરવાનો છે, પછી ગ્રીન જ્યુસ પીવાનું છે, જ્યારે ભૂખ લાગે ત્યારે સલાડ છે, ફ્રૂટ છે, આ બધું આપણે ખાવાનું છે. અને રાત્રે તમારે શરીર એકદમ સાફ કરવું હોય તો રાત્રે પણ તમે કુદરતી ભોજન ખાઈ શકો, કારણ કે શરીર બન્યું છે પંચતત્વથી, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. આપણી ભોજનની વ્યવસ્થા પણ ભગવાને પંચતત્વથી કરી છે. મને કહો વરસાદ આવશે તો ચારે બાજુ હરિપત્તી એટલે કે 2 પાનવાળા એટલા બધા જે આપણા છોડ ને બધા ફૂલ ને બધું તૈયાર થશે કે એની કોઈ કલ્પના. એ જ આપણો ખોરાક છે. એટલે આપણી ભોજનની વ્યવસ્થા 5 તત્વથી થઈ છે.
તો આ ભોજન આપણે કરવાનું છે. રોગ તમારા નીકળી જાય તો રાંધેલું ભોજન તમે રાત્રે એક ટાઈમ કરી શકો છો. જે નથી ખાવાની તે 5 વસ્તુ મુખ્ય છે, એ આપણે સમજવાનું છે ખાસ. કે બધાની પહેલા આવશે એનિમલ પ્રોડક્ટ, જે દૂધની વસ્તુ છે તે આપણો ખોરાક નથી. આપણે એમાં સંપૂર્ણ આહાર માનીએ છીએ. આપણે સાયન્સ મેડિકલે શીખવાડ્યું છે કે આ કેલ્શિયમ છે, આ છે, તે છે, બધું આપણે શીખવાડ્યું છે. પણ બીજા માતાનું દૂધ આપણા શરીરમાં, આપણી માતા સિવાય બીજું દૂધ આપણા શરીરમાં પાચન થતું નથી. એટલે રોગ બધા જાજા છે. એટલે દૂધની વસ્તુ બિલકુલ બંધ કરવાની છે. ત્યાર પછી આવશે બેકરીની વસ્તુ. બર્ગર, પીઝા, પાવ વડા, ટોસ્ટ, પાર્લે જે કાંઈ આવતું તે આપણા શરીરમાં પધરાવવાનું નથી. ત્રીજી આઈટમ આવશે ખાંડ, જે આપણે સાકર મિશ્રી જે કહેતા હોય. ખાંડ આપણા વડવા એવું કહેતા કે આપણે હાટકે ગાળી નાખે. એટલે પહેલાના આપણા જે ગઢિયા હતા બધી રસોઈ ગોળમાં બનાવતા, અને આપણું જે ચા ને બધું છે ગોળમાં, ખાંડમાં કાંઈ કરતા નહીં. પછી ત્યાર પછી આવશે ટાટાનું નમક, વ્હાઈટ નમક, સમુદ્રી નમક જે છે તે આપણા શરીરમાં ભયંકર નુકસાન કરે છે. ઘણા લોકોને ટેવ હોય કે ઓછું પીડ્યું હોય તો થાળીમાં લઈ લઈને પાછું ઉપરથી નાખ્યા કરે અને ખાય. એનાથી બીપી વધે છે, એમાંથી શરીરમાં ઘણા રોગ ઉત્પન્ન થાય છે. એટલે એ આપણે ખાવાનું નથી. અને 5મી આઈટમમાં આવશે રિફાઇન્ડ તેલ. આપણું જે તૈયાર જે તેલ મળે છે, રાણી મળે છે, કપાસિયા મળે છે, સિંગ તેલ, તલ તેલ, બધું તૈયાર જે મળે છે એ તેલ આ લોકો હાડકાનું છે કે પછી બધા લાકડાનું છે, અને બધા એટલું બધું ગરમ કરે છે હાઈ ડિગ્રી ઉપર. એટલે એનું અસ્તિત્વ ભૂલી જાય છે. એટલે એકદમ મોડું ફીકું હોય. હવે આખું ટેન્કરમાં 5 લીટર એસેન્સ નાખી દે સિંગનું, એટલે આખું સિંગનું, તલનું નાખી દે એટલે આખું તલનું, તલ તેલ, સિંગ તેલ બધું જે જોવે તે બધું રેડીમેડ થઈ ગયું. અને અત્યારે આપણા ખોરાકમાં જે બધી ભેળસેળ થઈ છે એની કોઈ કલ્પના નહીં. પણ આપણે જીવવું છે, સારામાં સારા જીવો છે. આપણું શરીરનો એક પણ પાર્ટ ખરાબ ન થાય, શરીર તંદુરસ્ત, મન, અને 100 વર્ષ સુધી આપણે નિરોગી એવું બધા ઈચ્છી છે ને? બધાની ઈચ્છા છે ને? જોરથી બોલો એકવાર. બધાની ઈચ્છા છે કે આપણે 100 વર્ષ સુધી આપણી પાસે રોગ ન હોય એવું આપણે જીવવું છે. તો એના માટે કોણ પ્રયત્ન કરશે? પાડોશી આપણે જ કરશું. આપણે જ આ પ્રયત્ન કરવાનો છે. એટલે આપણે પ્રયત્ન કરશું. એટલે આજે 5 વસ્તુ નથી ખાવાની, એની સામે શું આપણે કરશું ખાવામાં? તો આપણે નીચેથી લઈએ કે છેલ્લું આપણે રિફાઇન્ડ તેલ આવ્યું. તો રિફાઇન્ડ તેલની સામે આપણે દેશી ઘાણાનું તેલ હવે ગામડામાં બધી મળવા માંડ્યું છે. દેશી ઘાણાનું તેલ આપણે લેશું અને આની આપણે માત્રા ઓછી કરશું. આપણે તીખું, તળેલું, તમતમતું જે ખાઈએ છીએ ને એમાં આપણે ધીરે ધીરે ઓછું કરશું. બંધ નથી કરવું, પણ આપણે માત્રા ઓછી કરશું આપણા માટે. પછી આવશે ટાટાનું નમક. તો ટાટાની નમકની સામે આપણે સિંધવ મીઠું, સિંધાનું નમક આવે ને, કાળું મીઠું આવે, એવું આપણે આ મીઠું લેશું આપણે. તો એમાં પણ આપણે એ ખાવાનું તો નથી, પણ આ ઓપ્શન છે. ત્યાર પછી આવશે આપણી ખાંડ. ખાંડની જગ્યાએ આપણે ગોળ લેવાનો છે. અને બર્ગર, પીઝા, પાવડા લગભગ ઘરમાં લોકો એવા બંધ કરી દીધો. અને હવે અમુક તો આપણે અવારવાડે સડી ગયા છીએ કે આપ કોઈને ઘરે બાળકનો જન્મ હોય, મોટાનો જન્મ હોય, વડીલાનો જન્મ હોય તો આપણે કેક તૈયાર લઈ આવી છે. એટલું નહીં, પણ વ્યવસાયમાં, લગ્નમાં, બીજામાં આપણને ભૂત વળી ગયું છે કે આપણે કેકને રવડે છે. તમે વિચાર તો કરો, માને મૂકીને મિનીને ધાવા માંડ્યા છે. હવે ક્યાંકમાં હું નાખીએ છે, કેવું બનાવો છે, આપણને વિચાર આવ્યો? પછી આજે પડીકાની બધી વસ્તુ એમાં બધા ગેસ પૂરે, એટલે બહારથી જે વસ્તુ આવે છે એમાં હું નાખે છે આપણને ખબર નથી. અને આપણે પ્રેમથી પધરાવી છે અંદર, આપણને મજા આવે છે આમાં. અત્યારે મેગીના રવાડે છોકરા સડ્યા છે. વિચાર તો કરો, હું નાખી એમાં ભૂંદરાની ચરબી નાખે છે. કોલગેટ, તમારી કોલગેટ છે એમાં ગાયના, ભેંસના હાડકાનો પાવડર નાખે છે, આપણને ખબર જ નથી બેન. અને આપણે સાત્વિક માણસો છે, પૂજા કરીએ છીએ, પાઠ કરીએ છીએ, એન કેન પ્રકાર કે આપણા શરીરમાં નોનવેજ જતું રહ્યું છે, આપણે વિચાર્યું નથી કોઈ. અને અમે કરતા હતા બધું. અમે 8 વર્ષથી કરીએ છીએ, તો 8 વર્ષથી અમારા ઘરમાં અમે કોલગેટ લાવ્યા નથી. તમારી બેન સરસ બનાવે, એમાં છે, બોલો જરાક જોરથી. ફટકડી, સિંધવ મીઠું, લવિંગ, કપૂર, હળદર અને સિંધવ મીઠું. આ 5 વસ્તુ. અને એક ઓલી શું કહેવાય, મરાઠી આવે છે, ઓલા નાના નાના ડોડો આવે, એને બરોબર નાખી દેશો. થોડુંક મોટું મુલેઠી નહીં, મરાઠી, મુલેઠી રગ આવે. એટલે આ 5 વસ્તુ તમે અત્યારે યાદ રાખી લો. એને મિક્સરમાં રાખીને બરોબર ગ્રાઇન્ડ કરી નાખવાની. તમને દાંતનો દુખાવો હોય તો સિંધવ, સરસવ તેલની માં બધું નાખીને પેસ્ટ બનાવી નાખવાની અને દાંત આંગળીથી ઘસી નાખવાનું. એટલે તમે 2-3 દી ઘસો એટલે દાંતનો દુખાવો મટી જશે. અને આનો પછી આપણે પાવડર બનાવીને એક ડબ્બો ભરી રાખવાનો. અમે પાવડરનો એક ડબ્બો બનાવી રાખી, જયારે જરૂર પડે ડબલી નાખીએ છીએ. એટલે કોલગેટનો ખર્ચો બિલકુલ બંધ થઈ જશે. એની જે હાય લાગે છે એ બંધ કરી દેશે અને તમારા દાંત સારા રહેશે. એટલે અમે આવું 5 વર્ષથી કરીએ છીએ. છેલ્લી વસ્તુ આપણે, પહેલી અને છેલ્લી વસ્તુ આવશે દૂધ, જેને આપણે કહીએ એનિમલ પ્રોડક્ટ. દૂધ છે એ સંપૂર્ણ આહાર છે. ભગવાન શ્રી કૃષ્ણ દહીં ખાધું, માખણ ખાધું, મિશ્રી ખાધું, એ બધું એને ખાધું. એ અવતાર છે, એ મહાપુરુષ છે, તેના શરીરમાં પાચન થઈ જાય છે.
આપણા શરીરમાં પાચન થતું નથી. આપણી માતાનું દૂધ છોડ્યા પછી બીજી માતાનું દૂધ આપણા શરીરમાં પાચન થતું નથી. કારણ કે ગાય છે તે આડી બનાવી છે, એના શિંગડા અલગ છે, આપણા શરીર હારે કઈ મેળ તાલ નથી. કારણ કે ગાયને માથે ટીલડી હોય તો એના બચ્ચાને ટીલડી હોય, સિંહના જે સટ્ટાપટ્ટા હોય તો એના બચ્ચાને હોય, બિલાડાને જે સટ્ટાપટ્ટા એની જેવું એવું બને. માણસનું બચ્ચું હોય તો એ તરત કહી દે કે આ ફલાણી બેનનો દીકરો હોય કે દીકરી, આપણે તરત કહીએ કે એની મમ્મી પપ્પા જેવો જ થયો છે, ફ્રેશ મળતો આવે. આપણે જનરલ વાત કરીએ ને કે આપણે એટલે જેનું જે વસ્તુ છે આમાં એ નાખવાનું છે. તમે ગોટલી વાવશો તો એને આંબો થશે, પછી તમે પૌડો વાવશો તો એને બાવળીઓ આવશે. એટલે જેની જે વસ્તુ છે આમાં નાખવાની. બીજા નંબરમાં કે અત્યારે જે ગાયનું ભેંસનું દૂધ આવે છે તો અત્યારે એને ઇન્જેક્શનો મારે છે, ઓલા દવાના મશીન કરી નાખ્યા છે, અને કૃત્રિમ બીજ ધારણ અત્યારે બધું બહુ મોટો એક રાફડો ફાટ્યો છે કે એને કોઈને વિચાર નથી આવતો કે આ મારી માં છે, ગાય મારી માતા છે, એમાં 33 કરોડનો વાસ છે, પણ આપણું વાસનાનું ભોગના આપણે સાધન બનાવી નાખ્યું. એને આપણે મશીન મૂકી દઈએ છીએ દોવા માટેના. હવે દૂધ નીકળી ગયા પછી ઓલો ક્યાંય આંટો મારવા ગયો હોય તો એમાંથી પછી બ્લડ નીકળવા મળે. એના આશ્રય માટે કેટલી તકલીફ થતી છે, કેટલી વેદના થતી છે. હવે ગાયને ભેંસને આપણે ઇન્જેક્શન મારીએ છીએ અને પછી દોઈએ છીએ. એટલે ભગવાને કીધું કે તમે એને ઇન્જેક્શન મારો છો, હવે તમે ઇન્સ્યુલન્સ લઈને તમે ખાઓ. ભગવાને અહીંયા આટલો બદલાવ આવ્યો છે. બીજા નંબરમાં કે ગાયને જયારે આપણે કે ભેંસને દોવા જઈએ છીએ, એનું બાળકને અહીંયા લઈ જઈએ છીએ ત્યારે એનું દૂધ આવે છે. દૂધ ક્યારે આવે છે બેન? કે બાળક આવ્યા પછી. દૂધ એમનેમ આવતું નથી. તો એ કોના માટે દૂધ આવ્યું બેન? જરાક જોરથી બોલજો. એના બાળક માટે દૂધની વ્યવસ્થા માનસ તનમાં ભગવાને કરી છે. તો હવે આ દૂધ એના માટે આવ્યું છે. તો હવે આપણે એના બાળકને ત્યાં લઈ જઈએ છીએ એટલે એની મમ્મી એનો કોક અંદરથી ચાલુ કરે. કોના માટે ચાલુ કર્યો? નળ એના બાળક માટે ચાલુ કર્યો. અને જયારે ચાલુ કરે ને દૂધ આવવાનું શરૂ થઈ જાય છે એટલે આપણે બાળકને ખેંચી લઈએ છીએ. અને બાળકને ખેંચી લઈએ છીએ. બાળક મમમ કરવા માટે દોડે છે. એની માં પણ એમ વિચારે છે કે મારું બાળક ભૂખ્યું છે, અને આપણે એવું એને ખેંચી છીએ. અને હમણાં એક ભાઈ અમને અતરિયામાં ગયા હતા, એ કે બાળકને અમે ભેંસને જયારે પાડાને ખેંચતા એ નો માને તો અમે કોણી મારી જોરથી, એને વાહમાં કોણી મારીએ અને પછી અમે ખેંચી લઈએ છીએ. અને આખો જે એને છૂટું જયારે અમે રમતું મૂકવાનું મોઢા અમે સીટી બાંધી દઈશ. એટલે એની માં પાસે જાય તો મમ્મ ન કરે. એટલે માણસ આજે એટલો નીચે ઉતરી ગયો છે કે બીજાનું કોઈનું દુઃખ જોયા વગર, બીજાની કોઈની મુશ્કેલી જોયા વગર, મારા સ્વાર્થ માટે, મારા ભોગ માટે મને કેમ ફાયદો થાય, એટલે આજે સાચા અર્થમાં માણસે આજે રાક્ષસ બની ગયો. અને આ બધા કર્મ બેન આપણે પોતા જ ભોગવાના છે. મારું કર્મ મારે જ ભોગવાનું છે, તમારે ભોગવાનું છે. એટલે મારે કેવા કર્મ કરવા તે આ નવી ભોજન પ્રથા શીખવાડે છે. એટલે જે દૂધ છે ત્યાંના બાળકો માટે છે. અમારા ઘરમાં અમે શિબિરમાં ગયા હતા કામરેજ ભગવાન દાદાના, અને ત્રીજે દિવસે દૂધનો વિષય આવ્યો. સવારે અમારે દૂધ આવી ગયેલું હતું. બપોરે મારી ઘરવાળીને મેં ફોન કર્યો કે બપોરનું દૂધ, સવારનું દૂધ આવી ગયું છે, રાતનું દૂધ અમારા ઘરમાં ન આવવું જોઈએ. એટલે મારી બૈરીએ કેટલી તૈયાર છે તે વિચાર કરો. આજે અમારે 8 વર્ષ થઈ ગયા, એક દૂધનો ટીપો અમારા ઘરમાં આવ્યું નથી. અમારા જીભ ઉપર એક દૂધનું ટીપું મૂક્યું નથી. એનિમલ પ્રોડક્ટ્સ અમારા ઘરમાં બિલકુલ બંધ. એનિમલ પ્રોડક્ટ્સ કોને કહેવાય? ગાય દૂધનું, ભેંસનું દૂધ એકલું નહીં, પણ ચામડાના પટ્ટા છે, ચામડાના જે બધા જાકીટ આવે છે, ચામડાના ફોર્સ આવે છે, અમે બધું બંધ કરી દીધું. આજે અમે સુખી છીએ, આનંદમાં છીએ, મજા આવે છે. અમારો અંતરમાં આત્મા જે ખીલતો રહેલો છે. અને અમને આવો એક વિચાર આવ્યો છે કે લોકોને અમે મળીએ. આવું કોઈ કરતા નથી, કોઈ પાસે ટાઈમ નથી, પણ અમે નીકળ્યા છીએ તો અમને એમ થાય કે આપણા બધા સગા સંબંધીઓ છે, મિત્રો છે, દોસ્તો છે, અને અમે તમને ફોનમાં આવું બધું નહીં કરાવી હતી, પણ આજે અમે એક સમય લઈને નીકળ્યા છીએ તો ખરેખર બધાના હૃદયમાં ભગવાન અમે દર્શન કરીએ છીએ. અને અમને આ એક પ્રભુ કાર્ય કરવાનો મોકો મળે. બરાબર છે? કેમ લાગે છે બધું સિસ્ટમ? વાત ગમી બેન? બહુ ગમે, બહુ શરીર તમારું સારું થશે, એની સાથે તમારું આધ્યાત્મિક ડેવલપ છે. અને ભગવાન પાસે જઈશું તો ભગવાન ખુશ થશે. કેવું જીવન જીવવાનું છે? ભગવાન ખુશ થાય એવું જીવન જીવવાનું છે. તમે અમારા ભગવાન 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 નામ છે, પણ હજી ગુણ લાવવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. હા, એટલે કૃષ્ણ ભગવાન એના મેલમાં જયારે બેઠા છે અને સુદામા જયારે એને મળવા આવ્યા છે, એક દ્રષ્ટાંત આપણે કહીએ. મળવા આવ્યા છે એટલે એને કાને અવાજ આવ્યો કે કોઈ કે સુદામા મળવા આવ્યા છે. એટલે ભગવાન બાકડીને બેઠા થઈ ગયા છે અને ઉભા થયા. અને ઉભા થઈને એને દોટ મૂકી, આપણે એમ કહીએ ને, ભગવાને દોટ મૂકી. પગમાંથી ચાકડી નીકળી ગઈ, એનો ઓલો કાંઈક ખેસ હતો એ પડી ગયો. એની બધી જે રાણીઓ હતી એ બધી જોઈ રહી કે આ માણસ ગાંડો થઈને કેમ દોડ્યો, આવું કોઈ દી દોડે નહીં, હાલે નહીં, અને આ કેમ દોડ્યો છે. એટલે અને પછી સુદામાને ભેટી પડે છે. સુદામાએ કામ એવું કર્યું છે. આપણે એવું કામ કરવાનું છે બેન
કે યહત્ર સુખી અહીંયા તો આપણે સુખી થવાના, તમને સ્વર્ગ મળશે, લાવો તમને લેખિત આપું. આ કુદરતની સિસ્ટમ કરશો એટલે તમને અહીંયા જ સ્વર્ગનું નિર્માણ થશે. અહીંયા તો આપણે સુખી થશું, ઉપર ગયા પછી શું થશે આપણે ખબર નથી. હરિનું સ્મરણ કરી લેને જીવડા, ફરી ફરી અવતાર નહીં મળે. તું નથી કોઈનો અને કોઈ નથી તારું, અલગડી રામ સંભાળી. એટલે અહીંયા તો આપણે સુખી થશું તો ભગવાન કહે ન્યાય પણ સુખી થશું એવું આપણે અંદાજ કાઢીએ છીએ. પણ બાવળ વાવો એટલે પડ આવે ને બોટલી વાવો એટલે કેરી આવે. આ નિયમ સાચો છે. બરાબર. ચાલો બધાને જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. અસ્તુ. મળશું. જય ભગવાન. જય ભગવાન.